નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ જંબુસરથી. તો જંબુસર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ કિરણબેન સંજયસિંહ યાદવ અને ઉપપ્રમુખે શુક્રવાર 29 મેના રોજ સવારે 11 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર અને શુભ મુહૂર્તમાં વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. આ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી અને કંબોઈના સ્વામી બિહારીદાસજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત હોદ્દેદારોને આશીર્વાદ પાઠવ્યા હતા. ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ફુલહાર અને પુષ્પગુચ્છથી બંનેનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. તાલુકા પ્રમુખ કિરણબેન યાદવની પક્ષે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ આભાર. જંબુસર તાલુકાના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચે, જન સુવિધાઓનો વિસ્તાર થાય અને તાલુકાનો સર્વાંગી વિકાસ વધુ ગતિશીલ બને, તે જ અમારો મુખ્ય સંકલ્પ અને પ્રાથમિકતા રહેશે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ આગેવાનોએ તાલુકાના વિકાસ કાર્યોને નવી ઊંચાઈએ લઈ જવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. किरणबेन संजयसिंह यादव तरीके मैं तालुका पंचायत प्रमुख तरीके मैं आज चार्ज संभाळ्यो छे। तो तालुका पंचायतना सभ्यो डीके स्वामी धारासभ्य ने जंबुसर तालुकाना संगठन ने સાથે લઈને અમે વિકાસ કરીશું. સૌનો સાથ અને સૌનો વિકાસ.